ભાઈ નમસ્કાર મિત્રો, જય દ્વારકાથી સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર। તો ભાઈ આજે આપણે છે ને શું કરવાને ખબર, આજે આપણે ગાડી ઘરની ઓહલાવી ગઈ, કારણ કે આજ ટાઈટ બહુ હતી ને આપણા મોટા આપા છે ને એ વાડી રખોલું કરવા માટે છે ને ગાડી અહીંયા લઈ ગયા હતા। ટાઈટ સડી ગઈ હતી, ગાડી ઉપડતી નથી। જો મારો આપું આગળ આવેલા છે ભાઈ, આપણી ગાડી છે ને એ વાં પડી, જો હું તમને જરાક ઝૂમ કરીને બતાવી દઉં। જો વાં પડી, ત્યાં છે ને ગાડી અટાણ આપણે પડી છે ને આ બાજુ જો આ ડૂસો છે ને વાં જીરાન ઢીગલો છે, તો ત્યાં આપણા મોટા આપા છે ને રખોલે હતા। અને હાઈજી ઘરની ટાઈટ એવી પડી ને એ ઘરની વાત પૂછોમાં। જો મેં જર્સી પહેરી રાખી છે, આ ટી શર્ટ ઘરનું ટૂંકી બાંય હતું ને તો મને આજે હાઈજી ટાઈટ બહુ પડી ઘરની। મેં ઘરમાં સૂતો અંદર પણ ટાઈટની તો વાત પૂછોમાં। હાવ કેવા 12 વાગે ને તો આપણે ઢીસણીયા નાકે અડી ગયા, એટલા હાવ તૂટીયા વરીને હાવ સૂઈ ગયા હતા ભાઈ। આપણી અહીં ગાડી પડી છે ને આ જીરાન ઢીગલો છે, આપણા મોટા પાસે સૂતા હતા અને ટાઈટના કારણે જો આ ગાડી બિચારી થોડીક જૂની છે, એટલે ટાઈટના કારણે છે ને આ જરાક ઓહલ આવી ગઈ, એટલે કે હે ને બંધ પડી ગઈ, ઉપડતી નથી। તો ભાઈ મારા આપુ છે ને ટાણે આ ગાડીને ઉપાડવાની કોશિશ કરે, જોઈ હું ઉપડે કે નથી ઉપડતી જોવાય। હવે ચાલુ કરો, હાલો શું થાય, ઉપાડીએ। જો ભાઈ ગરકા મારે, સ્લેપ છે ને ઘરની ગરકા મારે, બહુ નથી જોયું એવું મેળ ખાતા। હવે ને આપણે ઘોડી વચલી ચડાવી અને કીકુ મારી, ચડાવો ઘોડી। ભાઈ આજે છે ને વચલી ઘોડી ચડી ગઈ છે, આપણે જો આ કીક દેખાય, આ કીક એ કીકમાં છે ને લતું મારવાની એટલે પહેલી ટ્રાય, પહેલી જ કીકમાં આપણે છે ને ઉપાડી ગાડી। ભાઈ ઉપડી તો ગઈ, પણ હે ને આનું એન્જિન હજી ટાંડર છે ભાઈ, ઉપડી તો ગઈ ઘરની પણ હે ને એક ફેર એન્જિન ઘરનું હરગી ગયું। ગાડી ઉપડી તો ગઈ છે પણ અવાજ કંઈક ભૂડભૂડિયો કરે, જો હું તમને સંભળાવી દઉં જરાક, જોઈ લે ભાઈ, સાંભળો તમે જરાક। આ ધુવાડિયું છે ને થોડુંક પેલા ફાટી ગયું હતું એટલે નવું નકલ છે આ ધુવાડિયું। આ એન્જિન છે, એન્જિન એક ફેર હરગી ગયેલો, આ નવું એન્જિન છે, જે આપણી સીટ તૂટી ગઈ છે। જો અહીંયા આમ તો ગાડી નવી જ છે, વાંધો નથી। ગાડી ચાલુ થઈ ગઈ છે ને આપણે ગાડીમાં બેસી ગયા છે। જો આપણે ગાડી હાંકવાની છે અટાણે એક્ટિવા, હો ભાઈ હોન્ડાની, જૂનું એન્જિન છે પણ ભાઈ એવરેજ ભારી જ છે। લે ભાઈ હજી ગાડી ઝીક મારે, એમ તો હાવ નબળી નથી આ ગાડી છે ને, ટાયર ચડી જાય ને તે ગમે ગાડી ભાઈ, નવું હોય તો ના ઉપડો। કાલની ગાડી અહીં પડી છે ને, કાલે જરાક ઉપડી પણ પાછી બંધ પડી ગઈ, તો અહીં પાછી રાખી દીધી। તો હાલો હજી એક ફેર બે ત્રણ હજી કીકુ મારી, જો કદાચ ગરમ થઈ ગયું હોય, હાલો કીકુ મારી ભાઈ। ગાડી કઈ ની કીકુ મારે પણ ઉપડતી જ નથી, જો સ્લેપ થી ઘરની ઉપડતી નથી, સ્લેપ બોલતો જ નથી, જો ક્યાં બોલે જ નથી ઘરનો। હજી બે ત્રણ કીક મારી, જો ગાડી ક્યારેક ક્યારેક તો કીક ચોટી જાય પાછા આમાં પગમાં લાગે, બે ત્રણ ફેર તો સ્લેપ મારી, જો હજી એક સ્લેપ માર ભાઈ, સ્લેપ તો ઘરની બોલતી જ નથી ને ખબર નહીં કેવી ટાયર ચડી ગયું એન્જિનમાં। જરાક જોઈ દે ચાવી બાવીનું શું છે, લે ભાઈ હવે ખબર પડી, ચાવી તો બંધ હતી। આપણે અટાણે વીણવાના છે પાણા ખેતરમાંથી, અને આપણે ટ્રેક્ટર જો છે ને બાયણે કાઢી લીધું, જો અહીંયા ટ્રેક્ટર આવી ગયું, અને આપણો ભાઈ છે ને ઓલ બાજુ થોડોક હવા ભરવાની હતી ને તે હવા ભરે પંપથી, ને આપણે ટ્રેક્ટર મોરો બાયણે કાઢી લઈને ટોલી ઓલ બાજુ પડી। તો ભાઈ ટ્રેક્ટર આપણે છે ને અહીંયા આવી ગયું ખેતરમાં, ને જો અહીં પાણા વીણવા ચાલુ કરી દીધું હોય, પાણા વીણવાનું જો અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું ને ઓલ બાજુ આપણે ભાઈ ઘરના જ છે પાણા વીણવાનું, કોઈ મજૂર બજૂર કોઈ કીધું નથી। જો આ બાજુ આજે શરૂઆત કરી છે, જો આખું ખેતર બાકી છે પાણા વીણવાનું। ઓલ બાજુ જો આ ઢગલો પડ્યો છે, એ ઢગલો ઉપાડવાનો છે ને આમાં પાણા તમને દેખાતા છે, જીરું ઉપાડી લીધું ને તો જો એક અહીંયા એક જીરાનું સોટું ઊભું જોઈ લ્યો, અહીં આ સોટું હું ઉપાડ લઉં, આ કંઈ કામ નથી। અને ભાઈ આપણે રોડ સમણ જીરું તો આ એક સોટામાં જ ખાલી થઈ જાય। આપણે આ પાડી છે ને ભાઈ, એ અટાણા મકાઈ ખાતી હતી ને ઓલ બાજુ જો આપણે આ વાસળી ઊભી, આ વાસળી છે ને એ હજી મહિનો દીની નથી થઈને, આ પાડી જોઈ લ્યો 2 મહિનાની થઈ ગઈ। હાઈટમાં અંતર કેટલું લાગે જોઈ લ્યો, ને આ પાડી છે ને ટીલારી આવી ને તે જ કરીને હજી માથે એવડું ટીલું હતું। આપણી પાડી છે ને આપણા સામું જોઈ લ્યો કે મારે આવું કે ફૂકણું આંકવા, તારાથી ભાઈ લોયા ઉપડીએ તો તને લઈ જાય ને કજોલ બદોડીને લઈ જાય, જો એ મારા સામું જ જોઈએ, જો કહ્યું નહીં। જીરું કાઢવા હાટું છે ને આપણા ગામનો ભાઈનું ફૂકણું આવી ગયું ને ટ્રેક્ટર છે આઈસર, હવે આજે આપણે બધી જમીન હમી કરે છે ને અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે, હાલો અટાણ ચાલુ કરી દઈએ ને પછી ભાઈ મોડું થઈ જાય બપોર। ભાઈ જો આપણે છે ને ટ્રેક્ટર અહીં રહી ગયું છે ને આ જીરાન થઈ ગયો છે, જાજો નથી, બપોર નહીં થાય લગભગ। મિત્રો ફાઇનલી ફૂકણું હાલી ગયું છે આપણે, અને ટ્રેક્ટર આપણું અહીં પડ્યું છે, બસ બપોર વાગ્યા બપોરા કરવા જ આવે છે।
આપણી ગાડી જો ભાઈ કાલની પડી છે, હજી ચાલુ નથી થઈ. અટાણ ટ્રાય કર્યું જો ઉપર ભલે નાખ, પછી અહીં રાખીને આવતા રહે, ભંગારી દઈ દે. બુકણું હાલી ગયું છે ને આપણો ભાઈ છે ને અટાણા હમા રાખે. બાજુ જો આપણે આમ થોડો કલા વીઘા એકનો વાવલ છે, જાજુ વાવલ નથી, પણ હે ને વીઘા એકનું વાવ્યું તો એટલો ઘણું ભાઈ, કારણ કે પછી પાણી પૂરું ના થાય એટલે એ વાંધો આવે. પાણી પૂરું ના થાય ને પછી પાણી ક્યાં લેવા જાય? એક તો ઉનાળા પછી છે ને પીવાનું ઘટે, એટલે સમજી ગયા તમે. એટલે જો અટાણા આપણે હમા રાખવાનું કામ હાલે, એક ફેર ને હજી 2 ફેર હમાર દેવો પડશે. એટલે જો અહીં બળદુનો હમાર હાલે. જો ભાઈ અહીં બળદુનો હમાર હાલે છે ને. જો ભાઈ અટાણ છે ને આપણો ભાઈ છે ને હમા રાખે ને આપણે બળદું જોઈ લ્યો, અલગ અલગ વેરાયટીના છે. આ ધોરો છે ને આ રાતડો છે. આ ધોરા ભેગો એક બળદ હતો ને એ કદનો મરી ગયો હતો, અને અહીંયા પછી આ બળદ છે ને એ નવો લેવો પડ્યો બીજો. એટલે એવું હે નવો લીધો છે, હજી 2 વર્ષ થયા આ બળદ. ऐसा नहीं चलेगा, ऐसा नहीं चलेगा, लाइक ठोकी दबा के।